રાહુલ ગાંધીના નિવેદનને લઈને વડોદરામાં ભાજપા યુવા મોરચા દ્વારા વિરોધ પ્રદર્શન કર્યું હતું। ઇન્ડિયા ગઠબંધનના વિપક્ષી નેતા રાહુલ ગાંધી દ્વારા સોમવારે સંસદમાં પોતાની સ્પીચમાં હિન્દુઓ હિંસક હોવાના કહેવાતા કરેલા નિવેદનના વિરોધમાં આજે વડોદરા શહેર ભાજપ યુવા મોરચા દ્વારા કોંગ્રેસ કાર્યાલય ખાતે દેખાવ પ્રદર્શન કરવામાં આવ્યું હતું। કાર્યકરો દ્વારા રાહુલ ગાંધી માફી માંગે તેવી માંગણી કરવામાં આવી હતી। ભાજપના અગ્રણીઓ કાર્યકરોએ દાંડિયા બજાર 4 રસ્તાથી સૂત્રોચ્ચાર કરી પ્લેકાર્ડ સાથે લખડીપુલ કોંગ્રેસ કાર્યાલય ખાતે પહોંચ્યા હતા અને વિરોધ પ્રદર્શન કર્યું હતું। ભાજપા કાર્યકરોના વિરોધ પ્રદર્શનને લઈને રસ્તાઓ પર ટ્રાફિક વ્યવહાર પણ અસર થઈ હતી। વિપક્ષના નેતા રાહુલ ગાંધી જેમને નવું પદ મળ્યું છે, એમને જે હિન્દુ વિરોધી સ્ટેટમેન્ટ આપ્યું છે એનું અમે સખત વિરોધ કરી રહ્યા છે અને આવનારા સમયમાં જો આની માફી નહીં માંગે તો આનાથી ઉગ્ર પ્રદર્શન કરીશું। રાહુલ ગાંધી જે 2014 પહેલાં મંદિરનો દર્શન પગથિયું નહોતા ચડતા, આજે એમને આપણે ભારતીય જનતા પાર્ટીની સરકાર અને હિન્દુઓને એકજૂટતાના લીધે જ આજે મંદિર ફરતા થઈ ગયા છે ને આજે મહાદેવનો ફોટો એમને જઈને સાંસદમાં લઈને બતાવવો પડે છે। એ પરિસ્થિતિ ઊભી થઈ છે, પણ તેમની માનસિકતા આજે પણ નથી બદલાઈ। આજે પણ એ હિન્દુ વિરોધી છે, આજે પણ એ સનાતન વિરોધી છે અને એમને જે હિન્દુઓ માટે કીધું છે કે હિન્દુઓ દંગા કરે છે, હિન્દુઓ તોફાન કરે છે, હિન્દુઓ જુઠ્ઠા છે। ઇલેક્શન દરમિયાન પણ એમને કહ્યું હતું છે કે હિન્દુ જે મંદિરમાં જાય છે એ બહેનોની ને માતાઓની છેડતી કરે છે, જે મંદિરમાં દર્શન કરવા જાય છે એમને ભૂખે મરવાનો વારો આવે છે। આ એમની માનસિકતા બતાવે છે હિન્દુ વિરોધી। આ માનસિકતાઓનો વિરોધ કરીએ છીએ અને આવનારા સમયમાં આ સ્ટેટમેન્ટ માટે જો રાહુલ ગાંધી માફી નહીં માંગે તો આનાથી ઉગ્ર પ્રદર્શન યુવા મોરચો કરવા જઈ રહ્યો છે।